સાધુ બનાવે છે યા તો સૈનિક બનાવે છે કે જે દેશ માટે ખપી જાય છે, અને સાધુનું પણ કામ એ જ છે કે દેશ માટે ખપી જાય અને સમાજ માટે ખપી જાય છે. તો એવી વીરાંગનાઓ કે જેમને આવા મહાન સપૂતોને પેદા કર્યા છે, એને માટે પણ આપણે એક વખત તાલી આપી દઈએ. ઝાંસીની રાણી સ્ત્રી હતી, તે છતાંય ઘરમાં નહોતી રહી અને સમાજમાં આવીને એને જે કાર્ય કર્યું છે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. હું એક જ વાત કહીશ કે કદાચ ફિલ્મી એક્ટર્સ હોય, ડાન્સ સ્ટાર હોય કે કોઈ મહાન સ્ટારો હોય, એ લોકોનું સ્થાન ફક્ત ને ફક્ત એક જગ્યા પર બુકની અંદર હોય છે, પણ જ્યારે આવા મહાન વીરો અને મહાન વીરાંગનાઓ જે છે એમના સ્થાન તો હંમેશા હૃદયની અંદર રહે છે. આપણે ઓટોગ્રાફ્સ કદાચ ફિલ્મ એક્ટર્સના લઈએ છીએ, પણ કોઈ મહાન આવી આત્માઓ જે છે એમને તો ફક્ત આપણે હૃદયની અંદર સ્થાન આપીએ છીએ. ખરેખર પૂજનીય છે આ બધા લોકો કે જેમને ધર્મને સાથ આપ્યો અને દેશ માટે કુરબાન થઈ ગયા છે. આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે કે ભ્રષ્ટાચાર, પાપાચાર કેટલો બધો વધી ગયો છે. કોઈ અવાજ નથી ઉઠાઈ રહ્યું, કોઈ સંગઠનમાં એકત્રિત નથી થઈ રહ્યું. તો હું ચાહું છું કે પહેલાની જેમ રામ હતા કે જેમને સાધુત્વને અપનાવીને અને જનક રાજાએ જે રાજ કર્યું હતું, એવી રીતના આપણું રાજ્ય પણ હવે ધર્મને સાથે રાખીને ચાલે એવી શુભેચ્છા છે. આપ સૌનો સાથ જોઈએ છે અને સોહાબેનને આમંત્રિત કરું છું.